વલસાડમાં ઘરમાં ઘૂસીને પોણા 4 લાખની લૂંટની ઘટના સામે આવી। પારડીના પલસાણામાં એકલા રહેતા બે વૃદ્ધાઓના ઘરને લૂંટારુઓએ નિશાન બનાવ્યું। મધરાત્રે 4 બુકાનીધારીઓ હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા અને સૂઈ રહેલા બંને વૃદ્ધાને બંધક બનાવી માર મારીને લૂંટ ચલાવી। લૂંટારુઓ ઘરના ખૂણે ખૂણામાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત 3.78 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। વૃદ્ધાઓએ ઘટનાની જાણ ગ્રામજનોને કરતા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને લૂંટારુઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી। ચારેયના હાથમાં દંડા હતા અને એકના ખભા પર કુહાડી હતી। એટલે અમે તો ગભરાઈ ગયા। બધાએ મોઢા ઉપર બાંધેલું હતું। એ લોકોએ મારો દાગીનો પહેરેલો તે કઢાવી લીધો। પછી મારી પાસે ચાવી માગી એટલે મેં ચાવી આપી। ખોલીને કબાટ લોકર ખોલીને એમાં જે હતું 50-55 હજાર રૂપિયા હતા અને સોનું હતું એ બધું લઈ ગયા। સાણંદ બાર એસોસિએશનના પ્રમુખનું અપહરણ કરીને 1 કરોડની ખંડણીને લઈ ફરિયાદ થઈ છે। સાણંદ પોલીસે ગૌતમ રાવલ, વિષ્ણુ ઠાકોર સહિત 6 થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અગાઉની ધંધાકીય નાણાકીય પૈસાની લેતી દેતી મામલે ચાલતા વિવાદમાં અપહરણ કરીને ખંડણીની ઉઘરાણી કરી હતી, જે સાણંદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે સાણંદમાં બાર એસોસિએશનના પ્રમુખનું 1 કરોડની ખંડણી માંગવા અપહરણ કરવામાં આવ્યું હતું। તાત્કાલિક ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓને ટ્રેસ કરવા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે, જેમાં કુલ 3 આરોપીઓની નામજોગ અને કુલ 6 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। જૂનાગઢમાં તસ્કરોનો એટલી હદે ત્રાસ વધી ગયો કે ખુદ ધારાસભ્યએ પોલીસને પત્ર લખવો પડ્યો। તસ્કરોથી કંટાળેલા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો। જૂનાગઢના ચોરવાડમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘટના સતત વધી રહી છે। વારંવાર ચોરી થતી હોવાના કારણે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અને સ્પેશિયલ પોલીસની ટીમ અહીંયા ફાળવવાની માંગણી કરી છે। લોકો ચોરીની ઘટનાથી ત્રાહિમામ પોકારી ગયા છે। તસ્કરો ઘર પર પથ્થરમારો કરી અને લોકોને ભયભીત કરી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। આખરે કંટાળેલા લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી અને ધારાસભ્યએ હવે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે। આપ એક સ્પેશિયલ ટીમ ત્યાં મૂકવામાં આવે જેનાથી તાત્કાલિક ધોરણે ચોર પકડવામાં આવે અને ચોરવાળા લોકો શાંતિથી રહી શકે, કારણ કે આખી રાત જાગે છે। કારણ કે ગમે ત્યારે અને રાતે પથ્થરમારો પણ ખૂબ પ્રમાણમાં થાય છે લોકોના ઘર ઉપર। આવી અવારનવાર લોકોને રજૂઆત લોકોએ ચોરોના પીએસઆઈને રજૂઆત કરી, છતાં પણ 1 મહિનાથી લોકો થાકી અને મને જાણ કરવામાં ત્યારે જૂનાગઢ જિલ્લાના એસપીસીને મેં જાણ કરી પત્ર દ્વારા કે તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ટીમ મોકલવામાં આવે અને આ ચોરને પકડવામાં આવે, જેથી ચોરવાના લોકો શાંતિથી રહી શકે। સુરેન્દ્રનગરમાં કોન્ટ્રાક્ટ બેઝ અનુસૂચિત જાતિના સફાઈ કામદારો આકરા પાણીએ જોવા મળ્યા। અહીં કુલ 300 થી વધારે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો ફરજ બજાવે છે, જેમને છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો જ નથી, જેથી સફાઈ કર્મચારીઓના યુનિયનના આગેવાનો સાથે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો અને પાલિકાના ઉપપ્રમુખને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પગાર ચૂકવાય તેવી માંગણી કરી અને જો આવનારા 7 દિવસમાં પગાર નહીં ચૂકવાય તો સફાઈ કામગીરી બંધ કરી દેવાની પણ ચીમકી આપી। આજે અમારા યુનિયન મારફત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના 300 થી વધુ સફાઈ કામદારોના છેલ્લા 3 માસના પગાર થયેલ નથી। તેમ છતાં નથી કોન્ટ્રાક્ટર પગાર કરતા કે નથી નગરપાલિકા, એટલે ના છૂટકે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારી માંગણીને તાત્કાલિક ધોરણે સફાઈ કામદારોના પગાર કરવામાં નહીં આવે તો અમે દિન 7 ની અંદર શહેરની સફાઈ કામગીરી બંધ કરીને હડતાલ અને આંદોલન શરૂ કરીશું। ચીફ ઓફિસર સાહેબને હમણાં હું સૂચના આપું છું કે ભાઈ વહેલામાં વહેલી તકે એમનો જે પ્રશ્ન છે પગાર બાબતનો એ હલ થાય અને જેટલું બને એટલું વહેલામાં વહેલી તકે આમના જે પ્રશ્નનું છે નિરાકરણ આવે એવો અમારો પૂરો પ્રયત્ન હશે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।